गौरववंतु गुजरात खिलतु खिलतु घमिरवंतु गुजरात આપણું गौरववंतु गुजरात खिलतु घमिरवंतु गुजरात विध विध उपलब्धिनी गाथा गाઈએ विध विध उपलब्धिनी गाथा गाઈએ गाઈએ गुजरात गाथा गुजरात गाथा गाઈએ गुजरात गाथा गुजरात गाथा। माय आइडिया ऑफ इंडिया नारी तू नारायणी। એ સર કરે છે આકાશ, એના સપનાઓને મળી છે પાંખ। હવે નથી એના રસ્તામાં કોઈ અડચણ, એ મેળવે છે સુવિધા સાથે શિક્ષણ। એને નથી જોઈતો કોઈનો આધાર, જાળવીને આત્મસન્માન એ ચાલે છે ટટ્ટાર। એને મળી છે સમૃદ્ધિની લહેર, હવે ખુશીઓ પહોંચી છે એના ઘેર। એકમેકનો ઝાલીને હાથ હવે કરે છે એ પ્રગતિ સંગાથ। એ નથી અશક્ત, અશિક્ષિત, અસહાય કે બિચારી, આત્મવિશ્વાસ, ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર છે આજની નારી। 21वीं सदी के भारत के तेज विकास के लिए महिलाओं का तेज विकास, उनका सशक्तिकरण उतना ही जरूरी है। એની આંખોમાં હવે ધુમાડો નહીં, રાંધણ ગેસ મળ્યાની ખુશી ચમકે છે। માથેથી બેડાનો ભાર ઉતર્યો છે, કેમ કે હવે એના આંગણે નળમાં જળ આવે છે। ઘરે ઘરે શૌચાલય છે, એટલે હવે ચહેરા પર શરમ નહીં, સ્મિત છે। પોતાના આત્મગૌરવને, પોતાના સામર્થ્યને તેણે ઓળખ્યું છે। સાચે જ આજની નારી સ્ત્રી સશક્તિકરણના એક સોનેરી યુગનો ભાગ બની રહી છે। દરેક ક્ષેત્રે, દરેક મોરચે અદ્ભુત જોમથી વિવિધ પડકારોને ઝીલીને વિકાસના પથ પર આગેકૂચ કરી રહી છે। મહિલા સશક્તિકરણની આ જોશીલી સફરને વેગ આપ્યો છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ। શક્તિ રૂપા સ્ત્રીઓના માન સન્માન અને ઉત્થાનને જેમણે હંમેશા પોતાના જીવનનું લક્ષ્ય માન્યું છે। સ્ત્રીઓને દરેક ક્ષેત્રે પુરુષો જેટલી જ પ્રગતિ, વિકાસની તકો મળે તે માટે દાયકાઓથી અનેક ક્રાંતિકારી પગલાં અને નિર્ણયો પણ લીધા છે। 2 દાયકા પહેલા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી તરીકે સ્ત્રી સન્માન અને વિકાસની તેમણે કરેલી પહેલ આજે એક જુવાળ બનીને ગુજરાતના ગામે ગામ અને ઘરે ઘરે પહોંચી છે। हमने महिलाओं के जीवन चक्र के हर पड़ाव को ध्यान में रखते हुए अनेक नई योजनाएं बनाई है। महिलाओं का जीवन आसान बने, उनके जीवन से मुश्किलें कम हो, उन्हें आगे बढ़ने के ज्यादा से ज्यादा अवसर मिले, ये हमारी सरकार की सर्वोच्च प्राथमिकताओं में से एक। તેઓએ રાજ્યની નારી શક્તિમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટેનો બહુપાંખીયો વ્યૂહ અમલમાં મૂક્યો। ગુજરાતમાં મહિલા સશક્તિકરણની આ વણથંભી વિકાસ યાત્રાનો ફાસ્ટ ટ્રેક શ્રી નરેન્દ્ર મોદીએ પ્રશસ્ત કરી આપ્યો છે। અને એટલે જ આજે ગુજરાતની મહિલાઓ વિશ્વ સ્તરે વિવિધ ક્ષેત્રે વિજયનો ડંકો વગાડી રહી છે, કારણ કે તેમને મળ્યો છે યોગ્ય આરોગ્યલક્ષી યોજનાઓનો આધાર, યોગ્ય શિક્ષણનો સહકાર અને ડગલે ને પગલે સુરક્ષાનો વિશ્વાસ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તેમના જ પ્રેરક પગલે ચાલીને ગુજરાતની બહેનો દીકરીઓના વિકાસની આ સફર હંમેશા વેગવાન જ રહે તે માટે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષાના ત્રિસ્તરીય અભિગમથી ઘડાયેલી આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી, રોજગારલક્ષી, પશુપાલન અને કૃષિલક્ષી, સુરક્ષાલક્ષી યોજનાઓ દ્વારા છેલ્લા 20 વર્ષથી ગુજરાતની નારી અભય બનીને પોતાની કેડી જાતે કંડારી રહી છે। નારી વિકાસને લગતી સર્વગ્રાહી નારી ગૌરવ નીતિ અમલમાં મૂકનારું ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય છે।
જ્યાં દીકરી છે દીકરા સમોવડી, ત્યાં સમૃદ્ધિ અને ખુશહાલીની તકો છે બેવડી. આ તથ્યને વિકસિત ગુજરાત એટ 2047ની સંકલ્પનાના પાયામાં વણવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. આપણા 5G ગુજરાતમાં આપણી ભાવિ પેઢી પોષણક્ષમ હોય, સ્વસ્થ હોય, તેમાંય માતાઓ અને બાળકોના સંગીન સ્વાસ્થ્યને અગ્રતા આપતા સુપોષિત ગુજરાત મિશન જાહેર કર્યું છે. સ્વસ્થ, સમૃદ્ધ અને વિકસિત ગુજરાત એટ 2047માં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. આપણે આવી દીકરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણ ત્રણેયને પ્રોત્સાહિત કરવાનો હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યો છે. આ માટે 3 નવી યોજનાઓ નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને નમો શ્રી યોજના જાહેર કરી છે. ગુજરાતની કિશોરીઓ સુપોષણ, સુસ્વાસ્થ્ય અને સુશિક્ષણના ક્ષેત્રે શ્રેષ્ઠ સુવિધાઓ અને સગવડો મેળવે તેની ખાતરી માટેનો નક્કર કદમ એટલે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ ₹1250 કરોડની નમો લક્ષ્મી યોજના. આ ફક્ત યોજના નથી, તેમની પ્રગતિ તથા આત્મનિર્ભરતાનો રોડમેપ છે, જેને ગુજરાત સરકાર તૈયાર કરી રહી છે. કુપોષણને જાકારો અને સ્વાસ્થ્યને આવકાર. ગુજરાતની નારીના સ્મિતમાં છે હવે તંદુરસ્તીનો રણકાર. આજનું તંદુરસ્ત અને સ્વસ્થ બાળક તેના પરિવાર અને રાષ્ટ્રના મજબૂત ભાવિનો આધાર છે. તેના માટે જરૂરી છે કે પ્રત્યેક માતાના સ્મિતમાં અને આંખોની ચમકમાં તેને પોષણક્ષમ ભોજન મળ્યાનો વિશ્વાસ હોય. ગુજરાતની નારીને કુપોષણની જાળમાંથી મુક્ત કરી એક ખુશહાલ અને સ્વાસ્થ્યસભર જીવન આપવાની દિશામાં ગુજરાત સરકાર દ્વારા સતત નક્કર કદમ લેવામાં આવ્યા છે. સહી પોષણ, દેશ રોશન. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આ સૂત્રને મહિલાઓ માટે સાર્થક કરવા ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને પોષણ સુધા યોજના. ગુજરાતના તમામ 14 આદિવાસી જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા ₹322 કરોડની યોજના થકી સગર્ભા અને ધાત્રી માતાઓને 1000 દિવસ સુધી પ્રતિમાસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવામાં આવે છે. હું સગર્ભાવસ્થા બહેન છું. મને સગર્ભાવસ્થામાં માતૃશક્તિ માટે લોટ મળે છે, તુવેર દાળ, ચણા અને તેલ મળે છે. તે બદલ હું ગુજરાત સરકારનો આભાર માનું છું. અમને માતૃશક્તિ પેકેટ આપે એમાંથી શીરો, સુખડી, મુઠિયા, રોટલીમાં રોટ ઉમેરીને એમ બનાવીને ખાઈએ છીએ. ગુજરાત સરકારનો માતૃશક્તિ પેકેટ આપવા બદલ આભાર. હું સગર્ભા હતી ત્યારથી માંડીને અત્યાર સુધી મારું બાળક 5 મહિનાનું થયું, માતૃશક્તિની કીટ મળે છે અને જે પણ લાભ મળે છે એ બધું આંગણવાડી તરફથી અમને મળી રહે છે. એટલે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. ₹129 કરોડની પોષણ સુધા યોજના હેઠળ 106 આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને એક સમયે આંગણવાડીમાં ગરમ ભોજન આપવામાં આવી રહ્યું છે. અમને મેનુ પ્રમાણે રોજના અલગ અલગ પ્રકારનું ભોજન આપવામાં આવે છે. તેમાં અમારું વજન, લોહીનું પ્રમાણ પણ વધે છે. એમાં હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું. મને પોષણ સુધાનો લાભ મળે છે. હું નિયમિત રીતે આંગણવાડીમાં જમવા માટે જાઉં છું. પોષણ સુધાનો લાભ મળવા માટે હું સરકારશ્રીનો આભાર માનું છું. હું એક સગર્ભા છું અને આ પોષણ સુધા યોજના અંતર્ગત જે અમને આંગણવાડી કેન્દ્રમાં જે ખોરાક આપવામાં આવે છે હું એનો લાભાર્થી છું અને એ માટે હું ગુજરાત સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. દૂધ સંજીવની યોજનામાં રાજ્યના 20 આદિજાતિ તેમજ વિકાસશીલ તાલુકાઓમાં 6 મહિનાથી 6 વર્ષના બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને ફ્લેવર્ડ ફોર્ટિફાઈડ દૂધ આપવામાં આવે છે. આ યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ 1.5%થી વધારી 4.5% કરવામાં આવનાર છે અને બાળકો તથા મહિલાઓને અઠવાડિયામાં 5 દિવસ દૂધ આપવામાં આવનાર છે. જ્યારથી હું સગર્ભા બની છું ત્યારથી મને દૂધ સંજીવનો પણ લાભ મળે છે. તેથી હું ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું. આંગણવાડીમાંથી મને દર બુધવારે અને શુક્રવારે દૂધ સંજીવની યોજના દ્વારા મને દૂધ આપવામાં આવે છે. 15 થી 18 વર્ષની કિશોરીઓને પૂરતું પોષણ પૂરું પાડતી પૂર્ણા યોજના હોય કે ગરીબી રેખા અંતર્ગત આવતી માતાઓમાં કુપોષણ સંબંધી બીમારીઓ અને મૃત્યુદરને ઘટાડવા માટે શરૂ કરાયેલ કસ્તુરબા પોષણ સહાય યોજના
કે પછી આંગણવાડીમાં આવતી માતાઓના આરોગ્યની ચકાસણી માટે આંગણવાડીઓને સ્ટેડિયોમીટર, ઇન્ફન્ટોમીટર અને વજન કાંટા જેવા અત્યાધુનિક ઉપકરણોનું વિતરણ હોય. ગુજરાત સરકાર સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને પોષણ માટે સતત જાગૃત અને અવિરતપણે કાર્યરત છે. એટલું જ નહીં, સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ₹878 કરોડની પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પણ પૂરું પાડવામાં આવે છે. સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણની વ્યવસ્થા સુદૃઢ બનાવી તેમનું માતૃત્વ અને ધાત્રી અવસ્થા સુપેરે પસાર થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવી છે નમો શ્રી યોજના, જે અંતર્ગત SC, ST, NFSA, PMJAY સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને 12,000ની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા સ્ત્રીઓના સુપોષણ અને સ્વાસ્થ્ય માટે લેવાયેલ અનેક પ્રયાસોની ફળશ્રુતિ રૂપે ગુજરાત સરકારને નાગરિક સેવા પુરસ્કારથી નવાજવામાં આવેલ છે. ગુજરાતના વણથંભ્યા વિકાસમાં નારી શક્તિનો સિંહ ફાળો એટલે ગુજરાત સરકારની કન્યા શિક્ષણલક્ષી યોજનાઓ. પ્રત્યેક દીકરી બને શિક્ષણની હકદાર, વિકસિત ભારતને મળે મજબૂત આધાર. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આ સુંદર સ્વપ્નને વાસ્તવિકતામાં પલટવા માટે દાયકાઓથી સતત કાર્યરત છે ગુજરાત સરકાર. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અનેકવિધ કન્યા શિક્ષણલક્ષી યોજનાઓમાં સામેલ છે 3 થી 6 વર્ષની બાળકીઓના સર્વાંગી વિકાસ માટે વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપતી પાપા પગલી યોજના, કન્યાઓના જન્મદર અને શિક્ષણ દરને પ્રોત્સાહન આપવા માટે શરૂ થયેલ વહાલી દીકરી યોજના. મને વાલી દીકરી યોજનાનો લાભ મળી રહ્યો છે, તેથી હું ગુજરાત સરકારને આભાર માનું છું. મને વાલી દીકરી યોજનાનો લાભ મળ્યો છે, જેના લીધે સરકારનો ખૂબ ખૂબ આભાર. મને વાલી દીકરી યોજનાનો લાભ મળ્યો છે, તે બદલ મોદી સાહેબ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. બેટા, પપ્પાને આજે ઘણું કામ છે એટલે મોડું થયું છે. મને ખબર છે આજે તારો બર્થડે છે. સાંભળ ને, મારે ટ્રેન પકડવાની છે, તો હું ભાગું ફટાફટ, નહીં તો છૂટી જશે. નમસ્તે, 108 ઇમરજન્સી હેલ્પલાઇન. ક્યાં થયો છે અકસ્માત? બસ જો આ છેલ્લું બટકું ખાઈને આવું જ છું ઘરે, પછી આપણે કેક કટ કરી. 108 5 થી 7 મિનિટમાં તમારા સુધી પહોંચી જશે. નાના મમ્મી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જયની સારવાર હોસ્પિટલમાં શરૂ કરાવી દીધી છે. એ તો 108 એકદમ સમય પર આવી ગઈ, એટલે આજે જય સુરક્ષિત છે. આદિજાતિની કન્યા શાળાઓની વિદ્યાર્થીનીઓમાં શિક્ષણના પ્રસાર માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના અને 68 કરોડના ખર્ચે 4 નવા સમરસ કન્યા છાત્રાલયોનું નિર્માણ, જ્યાં દીકરી નિશ્ચિંત થઈને શિક્ષણના સપનાને સાકાર કરવા માટે મજબૂત ડગ માંડશે. ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ₹160 કરોડની મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના
MKKN અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી 4500 વિદ્યાર્થીનીઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. દૂર દૂર શાળાઓમાં જતી દીકરીઓને લાંબા અંતરને કારણે શિક્ષણમાં અવરોધ ન આવે તે માટે કટિબદ્ધ ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ટેકનિકલ શિક્ષણ લેતી વિદ્યાર્થીનીઓને રાહત દરે ST મુસાફરીનો પાસ તૈયાર કરી આપવા માટે ₹494.24 કરોડની યોજના અમલમાં મૂકવામાં આવી છે. ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે મફત સાયકલ સહાય આપતી ₹84 કરોડની સરસ્વતી સાધના યોજના, રમતગમત ક્ષેત્રે કન્યાઓને મળતી વિશેષ સવલતો વગેરે જેવી અનેક યોજનાઓ પુરાવો છે કે રાજ્યની દરેક દીકરીને શિક્ષણ થકી સશક્ત કરવા માટે ગુજરાત સરકાર સજ્જ અને કટિબદ્ધ છે. ગુજરાત સરકારની COE યોજનામાં છેલ્લા 3 વર્ષથી મારું સિલેક્શન થાય છે. એના કારણે મને મારા ભણતર અને રમતમાં ઘણો લાભ થયો છે. એ માટે ગુજરાત સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાત રાજ્ય સરકારે મને COE પ્લેયર એક્સેલન્ટ સ્ટુડન્ટ તરીકે મારી પસંદગી કરેલ છે. આ યોજનાની અંતર્ગત મારા ભણતર અને મારા સ્પોર્ટ્સમાં આર્થિક રીતે ઘણી બધી સહાય થઈ છે. તે બદલ હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. મહિલાઓએ આત્મનિર્ભરતા તરફ માંડ્યા છે નક્કર ડગલાં. તેઓના આર્થિક સશક્તિકરણ માટે ગુજરાત સરકારે લીધા છે પ્રગતિશીલ પગલાં. શિક્ષણની સાથે આર્થિક સશક્તિકરણ રાજ્યના દરેક ખૂણે વસતી મહિલાઓ સુધી પહોંચે તે જ આપણી સરકારનું લક્ષ્ય છે. અને આ લક્ષ્યની પૂર્તિ માટે સરકારે શરૂ કરી છે મહિલાઓ માટે અનેક રોજગારલક્ષી આર્થિક સશક્તિકરણ યોજનાઓ, જે તેમને બનાવે છે પગભર, આત્મનિર્ભર અને આર્થિક રૂપે સદ્ધર. આ યોજનાઓમાં સામેલ છે ધિરાણ સંસ્થાઓના માધ્યમથી મહિલા જૂથને ₹1 લાખ કે તેથી વધુની લોન સહાય આપતી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, મહિલાઓને તેમના ઉદ્યોગ, ઉત્પાદન અને વિકાસ માટે આર્થિક સહાય અને બાદમાં ઉત્પાદિત વસ્તુઓને બજાર પૂરું પાડવા માટે લઘુત્તમ ખર્ચે પ્રદર્શન અને મેળામાં સ્ટોલની ફાળવણી કરતી સ્વાવલંબન યોજના, તેમજ ઉદ્યોગ સાહસિક મહિલાઓ માટે રાજ્ય સરકાર દ્વારા સાણંદ ખાતે ખાસ શરૂ કરવામાં આવેલ મહિલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વગેરે. નારી સશક્તિકરણ એ શબ્દ આપણે સાંભળ્યો છે, પણ નારી શૈક્ષણિક રીતે સશક્ત બની અને એને ઓપોર્ચ્યુનિટી આપી અને આર્થિક રીતે અને નેતૃત્વની રીતે આગળ લાવવા માટે પણ એક બહુ મોટું પ્લેટફોર્મ સરકારે અમને પૂરું પાડ્યું છે. એની માટે અમે સર્વ મહિલા આપના ખૂબ ખૂબ આભારી છીએ. ગ્રામ્ય મહિલાઓના સ્વસહાય જૂથોને નાણાકીય સહાય, રોજગાર માર્ગદર્શન, મહિલા રોજગાર મેળાઓ, ધિરાણ માટેના સલાહ સૂચન વગેરે પૂરા પાડતી સખી મંડળ યોજનાઓ તથા SRCW દ્વારા સ્ત્રી સમાનતા લક્ષી કાયદાઓ અને કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે તૈયાર કરાયેલ કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્ત્રી સશક્તિકરણની યોજનાઓના સફળ અમલીકરણના પ્રયાસો. આ તમામ યોજનાઓ એ પુરવાર કરે છે કે ગુજરાતની નારીને સ્વયં સિદ્ધા બનાવવા તરફ ગુજરાત સરકાર અગ્રેસર છે. ગૌમૂત્ર અને ગોબરમાંથી જે આઈટમ બનાવીએ છીએ એનું માર્કેટિંગ કરીએ છીએ અને એમાંથી અમે સારી એવી માસિક આવક મેળવીએ છીએ. સખી મંડળમાં જોડાણા બાદ અમે આર્થિક રીતે પગભર થયા છીએ બધા. જે બદલ મારા ગ્રુપના બધા જ બહેનો વતી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો આવી સારી યોજના અમલમાં મૂકવા બદલ ખૂબ ખૂબ હું એનો આભાર વ્યક્ત કરું છું. સ્ત્રીઓને મળ્યો છે આત્મસન્માન અને સુરક્ષાનો ઉપહાર. સામાજિક સશક્તિકરણ અને સ્ત્રી સલામતીની દિશામાં સક્રિય છે ગુજરાત સરકાર. સ્ત્રીઓને સામાજિક રીતે, શારીરિક રીતે અને માનસિક રીતે સદાય સન્માન, સુરક્ષા અને સલામતીનો વિશ્વાસ આપવામાં પણ આપણી સરકારે કોઈ કસર નથી છોડી. ₹2363 કરોડની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત પહેલાની વિધવા સહાય યોજનામાં ધરખમ પરિવર્તન લાવી વિધવા બહેનોને મળતી સહાયમાં વધારો કરવામાં આવ્યો છે અને આજ સુધી અંદાજે 11.60 લાખથી વધુ વિધવા બહેનોએ આર્થિક સલામતી થકી તેમનું આત્મસન્માન પાછું મેળવ્યું છે. જે મને લાભ મળી રહ્યો છે ગંગા સહાયનો, એમાં ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. પછી જે 5મા મહિનામાં ગુજરી ગયા, મને 8મા મહિનાથી ગુજરાત સરકાર તરફથી જે ગંગા સ્વરૂપા 1250ની સહાય મળે છે તે બદલ મોદી સાહેબ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. ગંગા સ્વરૂપ આર્થિક સહાય અંતર્ગત યોજના મને દર મહિને ₹1250ની સહાય મળે છે, જેના માટે હું સરકારશ્રીની હું આભારી છું.
રાજ્યના કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારની હિંસાનો ભોગ બનવાનો ડર ધરાવતી બહેનો માટેનું હાજર હથિયાર છે 181 અભયમ મહિલા હેલ્પલાઇન। 24/7 કાર્યરત આ હેલ્પલાઇનનો લાભ 10 લાખથી વધુ મહિલાઓએ લીધો છે અને 2.12 લાખ મહિલાઓને તાત્કાલિક બચાવ પૂરો પાડવામાં આવ્યો છે। આ જ રીતે કોઈપણ પ્રકારના શોષણ કે હિંસાથી પીડિત બહેનો માટે રાજ્યના 33 જિલ્લાઓના 63 પોલીસ સ્ટેશન્સમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરાયેલ સહાયતા કેન્દ્રો સ્ત્રી સંબંધી હિંસા કે ગુના માટે ત્વરિત સહાય પૂરી પાડે છે। મહિલાઓને લગતા કેસો, ઘરેલું હિંસા, દહેજને લગતા શારીરિક માનસિક ત્રાસ આપેલો હોય એવી બહેનો આવે છે, જેમનું અમે કાઉન્સેલિંગ કરીએ છીએ। સામા પક્ષને બોલાવી એ લોકોનું કાઉન્સેલિંગ કરીએ છીએ। ગુસ્સામાં જે લોકોના ઝઘડા થયા હોય છે એની 3 થી 4 અમે મીટિંગ કરીને બંને પક્ષનું સમાધાન કરી કર બચાવવામાં આવે છે। આ મહિલા સહાયતા કેન્દ્ર છે બરાબર, એ એક બેસ્ટ સોલ્યુશન છે ઝઘડાના કેસો એ સમાધાન સુધી પહોંચે। અહીંયાથી મને એક નવું જીવન મળ્યું। જ્યારે વાત નારી સન્માન, સરાહના અને સુરક્ષાની હોય ત્યારે ગુજરાત હંમેશા અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યું છે। એ ગુજરાત સરકાર જ છે કે જેના પ્રયાસો થકી રાજ્યમાં નારી શક્તિના માનમાં વિવિધ વિભાગો દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવવામાં આવે છે અને મહિલા વિકાસ પુરસ્કાર જેવી પહેલ દ્વારા સ્ત્રી સશક્તિકરણની દિશામાં કાર્યરત NGO અને મહિલા સામાજિક કાર્યકરોને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રથી નવાજવામાં આવે છે। ગુજરાત જ્યાં સ્થાનિક સ્વરાજમાં મહિલા પ્રતિનિધિત્વ પુરુષ સમોવડું એટલે કે 52% છે, ત્યાં શૈક્ષણિક, આર્થિક, સામાજિક ક્ષેત્રે પણ નારી પુરુષ સમોવડી જ રહે તેનો સતત ખ્યાલ ગુજરાત સરકારે રાખ્યો છે। સ્ત્રીના સર્વાંગી વિકાસ માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સરકાર સફળતાના નવા આયામ રચી રહી છે। છેલ્લા 20 વર્ષના ગુજરાત સરકારના અથાગ અને અવિરત પ્રયાસો દ્વારા રાજ્યની મહિલાઓને મળ્યા છે સુદૃઢ શિક્ષણનું માળખું, ઉત્તમ આરોગ્ય સેવાઓનો લાભ, પ્રોત્સાહક રોજગાર યોજનાઓનો લાભ અને નિડરતા સાથે આત્મવિશ્વાસ। આકાશમાં ફાઇટર પ્લેન ઉડાડી શત્રુઓને હંફાવતી, સેનામાં રહીને રાષ્ટ્રની સુરક્ષામાં હિસ્સેદારી નોંધાવતી કે પછી રાજપથ પર પરેડનું સંચાલન કરી ઘર અને દેશનું નામ અજવાળતી, વિવિધ રમતગમતમાં ગુજરાતનું નામ રોશન કરતી, આ છે ગુજરાતની નારી, જે પ્રતિબિંબ છે ગુજરાતમાં મહિલા સ્ત્રી સશક્તિકરણના સુવર્ણ યુગનું। ગુજરાત એવા કેટલાય કામ છે જેને દેશમાં મહિલા સશક્તિકરણ માટેનો એક મજબૂત રોડમેપ તૈયાર કર્યો છે। ગુજરાતમાં જે યોજનાઓ શરૂ થઈ આજે દેશની કરોડો નારીઓના જીવનમાં ખૂબ મોટો બદલાવ એના કારણે આવી રહ્યો છે। લઈને હિંમત, વિશ્વાસ અને આત્મવિશ્વાસ, ગુજરાતની નારી સર કરે છે આશાઓનું આકાશ। ગૌરવવંતુ ગુજરાત ખીલતું ગમીરવંતુ ગુજરાત આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ગમીરવંતુ ગુજરાત વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા